જય દ્વારકાધીશ, જય રામાપીર। કેમ છો બધાય? મજામાં અને મજામાં જઈજો। આજે આપણા નવા વ્લોગમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે। આજે હું જાઉં છું એક મંદિરે, કેમ કે મારે મંદિરે માનતા છે પગે લાગવાની ફેમિલી સાથે। તમે જોઈ શકો છો મારી ફેમિલી છે। જો ભાઈ, આ મારા ઘરના, એટલે એનું નામ છે કાજલ, અને મારી દીકરી નાની એવી જો 1 વર્ષની થઈ માહી। હા જો બોલી ને બસ પાપા કેમ એનું નામ માહી એમ। અને અમારો સન તો તમે જોઈ શકો છો માઇસલા જોવે એમ। એ તું હાથું છો કઈ? હા, એનું નામ પણ એ જ છે એમ। એ પણ માઇસલા જોવે, એને બહુ મજા આવી ગઈ। હજી મંદિરે જવાની વાર છે, કેમ કે અહીંથી જો આઘું થાય એટલે પાણી આવ્યું હતું કે આપણે માઇસલા જોવા એમ, તો એ બાને અમે ઊભા રહી ગયા અહીંયા। અને તમે આ વિડીયો પૂરો જોશો, જોઈજો કે અમે ક્યાં મંદિરે જઈએ છીએ। આજે અમારી માનતા પૂરી કરવા જવાની છે। હવે મંદિરે જઈને તમને હું બતાવીશ કે ક્યાં મંદિરે આવ્યા છે, અને ત્યાંનું પણ બધું મંદિર બતાવીશ, અને ત્યાંની બધું લોકેશન તમને બતાવીશ કે બધો આ મંદિરે આવ્યો છું। પણ વિડીયો તમે ભાઈઓ જોતા રહીજો। જો ભાઈ, મંદિર તો હજી આઘું છે, કેમ કે મંદિરે હજી પોગતા વાર લાગશે, અને રસ્તો પણ ખરાબ છે। એટલે અમે એને રસ્તામાં વિયામો ખાવા ઊભા રહી ગયા। અને છોકરો કે મારે વેફરને સોડા પીવી છે, તો અહીંયા દુકાન આવી તો અહીંયા વેફરને સોડા લીધી। જો વેફરને સોડા ચાલુ છે કે નાસ્તો કરવો એમ, કેમ કે સવારના પોરમાં વહેલા નીકળી ગયા હતા, અને મોટરસાઇકલમાં થોડોક થાકડો લાગે, તડકો છે, અને સોડા પીવી જે હોય તો આવો સોડા પીવો બધાય। તો સોડા પીવે અમારા બધાય, કેમ કે મોટરસાઇકલ છે ભાઈ, 4 વ્હીલ તો આપણી પાસે છે નહીં। અને તમારો બધાને સપોર્ટ અને માતાજીની દયા આવી છે, તો 4 વ્હીલ પણ લઈ લેશું। તો બધાય સપોર્ટ કરજો ભાઈ, અને વિડીયો પૂરો જોઈજો। હાલો ભાઈ, હું આવી ગયો છું રણુજા। તમે બધાય રાહ જોવો છો કે ક્યાં મંદિરે જાઉં છું, તમને બધાને મેં રાહ જોવડાવી બાબતમાં છોડી, અને હું આવી ગયો રણુજા રામાપીરના મંદિરે। ઘણા લોકો દર્શન કરે છે, કેમ કે ટ્રાફિક ઓછો છે, બહુ ટ્રાફિક એવું બધું છે નહીં, કેમ કે ભાદરવા મહિનાનો તડકો અત્યારે બહુ જોરદાર છે। કોઈ પણ માણસો અત્યારે ધજા ચડાવવા આવે છે। તમે જોઈ શકો છો આપણે મહિલા વિભાગ આખી ટીમ ધજા ચડાવે છે। આ છે નવું મંદિર, જોઈ શકો છો તમે રામાપીરનું મંદિર। ટ્રાફિક પણ એવો હતો, પણ અત્યારે તડકો થઈ ગયો છે, ટ્રાફિક ઓછો છે। કેમ છે રામાપીરનું મંદિર? દર્શન કરી લેજો મારા ભાઈઓ બધાય। આ રામાપીરનું મંદિર નવું, જય રામાપીર। જો અમારે દર્શન થઈ ગયા બધાના, જે કરો તો જે કરે ભાઈ। મારે જેને પગે લગાડવાની હતી એને પગે લાગી લીધું। એ અમારા છોકરાએ હેતું પગે લાગ્યો ને? હા, તો વાંધો નહીં। જોઈ શકો છો તમે બધું અત્યારે, અને ધજા ચડાવવા આવ્યા જો આ બધા લોકો રામાપીરની મંદિરે ધજા ચડાવવા આવ્યા છે। સારું ભાવ લો, જોઈ શકો છો આપણે રામાપીરની મંદિરે ધજા ચડાવે છે। જોવો રામાપીરની ધજા ચડાવવા આવ્યા છે એના ભક્તો બધા। જો અહીંયા ધજા ચડાવવાની છે રામાપીરની,
જોવો ભાઈ, ઘણાય માણસો રામાપીરની ધજા ચરાવવા આવ્યા છે. ઘણાય માણસો એક પછી એક ધજા ચરાવવાનું કામ ચાલુ જ છે. આ બધી બહેનો એક સાથે ધજા ચરાવવાના છે. એક પછી એકનો અહીંયા ધજા ચરાવે છે. તમે જોઈ રહ્યા છો તો આ એનો ટાવર છે, થાંભલો આપણે જે કહી. જો કેવી ધજા રામાપીરની ફરકે છે. જો ભાઈ, આ છે રામાપીરનું મંદિર જૂનું અને આ એને બાજુમાં છે નવું. અને રામાપીરની ધજા ચરાવવા આવે છે આ બહેનો, એ પણ ધજા ચરાવવાની છે આજે. અને હવે હું જાઉં છું નવા મંદિરે. હજી એક મંદિર છે બાજુમાં, ત્યાં જઈને તમને બતાવીશ મંદિર. જો ભાઈ, આપણે રામાપીરનું મંદિર હું જે કહેતો હતો ને એની બાજુમાં એક મંદિર છે, એ મંદિર આવી ગયો. હવે હું દરવાજા અંદર જાઉં છું, ત્યાંનું મંદિર પણ તમને બતાવું કે બહુ જોરદાર મંદિર છે, મોટું. જો આ બધા ભક્તોને બેસવા માટે સાંયો પણ બહુ જોરદાર કર્યો છે કે કોઈ ભક્તોને તડકો ન લાગે. જોરદાર મંદિર મોટું છે. તમે જોઈ શકો ચારેય બાજુ જગ્યા બહુ મોટી વિશાળ છે. જય રામાપીર. ભાઈ, આપણે નવા મંદિરે આવી ગયા છીએ, રામાપીરના મંદિરે. જે મેં તમને વાત કરી કે જૂનું મંદિર અને નવા મંદિર છે. પહેલાં બતાવ્યું તમે જૂનું મંદિર અને હવે આવી ગયું છે નવું મંદિરે. તમે જોઈ શકો છો નવું મંદિર પણ જોરદાર છે. જો ભાઈ, આ દિવાલમાં આપણે રામદેવ પીરની મૂર્તિ છે. તમે જોઈ શકો છો કે શ્રી રામદેવજી મહારાજના ભક્ત શ્રી દાલીબાઈ એવું આખી દિવાલમાં મૂર્તિ છે. તમે જોઈ શકો છો બહુ જોરદાર આપણે જોયા ગઈ છીએ. બધા માતાજીનું ને પણ રામાપીરના પરચા વિશે બધી એમાં માહિતી મળી જાય છે. અને આપણે અંદર પણ જઈએ છીએ કે અંદર પણ આપણે રામદેવ પીરની મૂર્તિ બહુ જોરદાર છે, એના પર દર્શન કરીએ આપણે. જો તમે ભગવાન શ્રી રામદેવ પીરના આખા પરચા વિશે આખી દિવાલમાં એની મૂર્તિ છાપેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે રામદેવ પીરની મૂર્તિઓ, મેન મૂર્તિ આવી ગઈ છે. જો ભાઈ, આપણે રામાપીરની મેન મૂર્તિ આપણી ઉપર આવી ગયા છે. આ રામાપીરની મૂર્તિ દર્શન કરી લેજો બધા ભાઈઓ. જય રામદેવપીર મહારાજ. જો ભાઈ, આ છે ખુશાલદાસ બાપુની સમાધિની જગ્યા. તમે જોઈ રહ્યા છો આ જગ્યાના એટલે કે આ મંદિરના પરમ પૂજ્ય સંત શ્રી ખુશાલદાસ બાપુ અહીંયા એને સમાધિ લીધી હતી. અને ચારે બાજુ દિવાલમાં તમે ફોટા જુઓ છો, અહીંયા મહાન સંતો સાથે એને ફોટા પાડેલા હતા અને મહાન સંતો અહીંયા આવેલા હતા. આ જગ્યા એ જ છે, અહીંયા બાપુએ સમાધિ લીધી હતી. તમે એના દર્શન કરી શકો છો. જો ભાઈ, આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે જોરદાર. અને ચારેય બાજુ દિવાલમાં તમે જોઈ શકો છો કે રામાપીરે જે પરચા પૂર્યા હતા એ આમાં બધી માહિતી તમને મળશે. અને તમે જોઈ શકો છો કે એને કયા ગામમાં કેવી રીતે એને બધે પરચા પૂર્યા હતા અને કેવી રીતે એને બધાની રક્ષા કરી હતી, એ આમાં બધી તમને માહિતી મળી જશે. રામાપીરની વસ્તુ તમે આવો ને તો રામાપીરના બધી માહિતી તમને જાણવા મળશે. અને પાછું એવું વસ્તુ એ તમે જોવો ને તો તમને બહુ આનંદ થશે. તમે એકવાર રણુજાઓ રામાપીરના મંદિરે. હું અહીંયા આવ્યો છું, તમને જે વસ્તુ દેખાડું છું, પણ અમુક પ્રકાશની હિસાબે તમને જોઈ ન આવો, પણ રૂબરૂ આવો ને તમે જોવો ને તો બહુ મજા આવશે. એટલે મહેરબાની કરીને રામાપીરના મંદિરે એકવાર દર્શન કરવા આવો, ન આવ્યા હોય તો. અને જો હજી આ આગળ તમને દેખાડું તિરુપતિ બાલાજી, એની પણ જોરદાર મૂર્તિ છે. એટલે મજા આવે એવું છે. તમે એકવાર રણુજા આવો બધા મારા ભાઈ. રમકડાની લાઈનમાં આવી ગયો હો, રમકડા લેવા આવ્યા છે. જો બધે રમકડા લી છે. હું રમકડાની બજારમાં આવી ગયો. ટ્રાફિક ઓછો છે બહુ, કેમ કે તમને વાત કરી તડકા એવા છે અને વાર તહેવારે અત્યારે બધું પૂરા થઈ ગયા. એટલે અમે આજે દિવસ જ આવ્યા કે ટ્રાફિક બહુ ઓછો હોય ને. એટલે હવે જો છોકરાને હું રમકડું લેવું એ ભાઈ જોરદાર શોપિંગ ચાલુ હો. તો હેતુડો રમકડા લઈએ, એની મમ્મી પણ કંઈક લઈએ તો હેતુની. ખાલી લેવાના જ છે, જોવાના જ છે ખાલી. હે લેવાય જોવું જ છે ખાલી. લઈ ગયો તો લેવાનું જ હોય ને. શું લેવું હોય? ગળ્યું લેવું? હા, તેમાં લઈ દેવાનું.
જો ભાઈ આ ઘડીઓ લેવાની વાત કરે લાઇટ વાળો હોય છે ને લાઇટ વાળો લેવો ને ભાઈ ખરીદી બધી થઈ ગઈ છે હાઈ ક્લાસ જોરદાર અને દર્શન પણ કરી લીધા છે હાલો ભાઈઓ કેમ છો મજામાં ને એમ કેવી રીતે તમને મજા આવી અમને તો બહુ મજા આવી જો તમને મજા આવી હોય તો આ વ્લોગને લાઇક અને શેર કરી દેજો અને તમારા નાના ભાઈ તરફથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય દ્વારકાધીશ જય રામાપીર